જય શ્રી કૃષ્ણ। મીન રાશિના જાતકો, શું તમે જાણો છો કે તમારી બધી જ મહેનત છતાં ભાગ્ય કેમ સાથ નથી આપી રહ્યું? કારણ કે તમારા જીવનનો સૌથી શક્તિશાળી ગ્રહ અત્યાર સુધી શાંત હતો, પણ 12 એપ્રિલથી આ ખેલ બદલાવાનો છે। શનિદેવ જાગી રહ્યા છે, ઉદિત થઈ રહ્યા છે, અને તમારી જિંદગીમાં એવી તેજી આવશે જેની તમે કલ્પના પણ નથી કરી। દર્શક મિત્રો, આ વિડીયો મિલિયન્સ લોકો જોશે, પણ શનિના આશીર્વાદ માત્ર તમારા માટે છે। જાણવું છે કેમ? ચાલો જોઈએ। પ્રિય દર્શકો, 12 એપ્રિલ એટલે તમારી શક્તિનો પુનઃજન્મ। અત્યાર સુધી સૂર્યના પ્રભાવમાં શનિદેવ અસ્ત હતા, જાણે તમારી ગાડીનું એન્જિન જ બંધ હતું। 12 એપ્રિલે શનિદેવ ઉદિત થશે, અને તે પણ તમારી જ રાશિમાં। આનો સીધો અર્થ છે કે હવે તમે શારીરિક અને માનસિક રીતે સુપર એક્ટિવ બનશો। જે બીમારીઓ કે આળસ તમને રોકી રહી હતી તેનો હવે અંત આવશે। આવક અને અધૂરી ઈચ્છાઓનો લોક ખુલશે। મીન રાશિ માટે શનિ તમારા તિજોરીના ભાવના સ્વામી છે, એટલે કે 11ના ભાવમાં સ્વામી છે। તેથી ઈચ્છા પૂર્તિ થશે। જે સપનાઓ તમે વર્ષોથી સેવ્યા હતા તે હવે વાસ્તવિકતામાં બદલાશે। રોકાણ અને વિદેશ વિશે વાત કરીએ તો જો વિદેશ જવાનું સપનું છે કે કોઈ મોટું રોકાણ કરવું છે તો હવે રસ્તો સાફ છે। જે પૈસા અત્યાર સુધી વેડફાઈ જતા હતા તે હવે કાયમી સંપત્તિમાં ફેરવાશે। દર્શક મિત્રો, શનિના 3 વિશેષ વરદાન એ તેમની 3 વિશેષ દ્રષ્ટિ છે। શનિદેવની ત્રીજી દ્રષ્ટિ સાહસ અને સંબંધના ભાવ પર પડે છે, જેથી તમારામાં ગજબનો આત્મવિશ્વાસ આવશે। તૂટેલા સંબંધો ફરીથી જોડાશે। 7મી દ્રષ્ટિથી વેપારમાં ધડાકો થશે, બિઝનેસમાં અણધારી સફળતા મળશે, અને અપરિણિત લોકો માટે લગ્નના સારા મંગા આવશે। શનિદેવની 10મી દ્રષ્ટિ તમારા કરિયરનો ગોલ્ડન પીરિયડ ચમકાવશે। શનિ અને ગુરુની જોડી તમારા કરિયરમાં એવી ઊંચાઈ લાવશે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા। શનિ તમારી જ રાશિમાં છે, એટલે તે તમારી પાસે શિસ્ત માંગે છે। યોગ, વ્યાયામ અને ઈમાનદારી, જો આ 3 વસ્તુ રાખશો તો શનિદેવ તમને આ જન્મે જ રાજયોગનું ફળ આપશે। પ્રિય દર્શક મિત્રો, મીન રાશિ માટે આ 15 મહિના એટલે કિસ્મતનું નવું પ્રકરણ। શું તમે આ જાદુઈ સફળતા સ્વીકારવા તૈયાર છો? તો હવે આ એક કામ અત્યારે જ કરો। સૌથી પહેલા તમારા જીવનમાં અત્યારે સૌથી મોટો અવરોધ શું છે તે કોમેન્ટ બોક્સમાં લખો, અને સાથે જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં। શુદ્ધ ભાવથી લખેલી તમારી કોમેન્ટ શનિદેવ જરૂર સાંભળશે। બીજું, આ વિડીયો તમારા એવા 3 મિત્રોને મોકલો જેમના જીવનમાં તમે ચમત્કાર જોવા માંગો છો। અને ત્રીજું, જો તમને શનિદેવના ન્યાયમાં વિશ્વાસ હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપજો। શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે એવી મંગલ કામના। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।